વેલકમ ટુ ઇઝી ઇંગ્લિશ વર્ડ. આજે આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 12 યુનિટ 1 રીડ ટુ સનરાઈઝ ઓન ધી કાંચનજંગા વિશે ડિસ્કસ કરીશું. ઇટ્સ અ વેરી બ્યુટિફુલ પોએમ. સુંદર મજાની પોએમ છે. ચાલો આપણે વર્ડ ટુ વર્ડ સમજીએ. જે ટાઇટલ છે પોએમનું, સનરાઈઝ ઓન ધી કાંચનજંગા. કાંચનજંગા શું છે? તો એ હિમાલયનો એક સુંદર પર્વત છે. હિમાલયના સુંદર પર્વત ઉપર જે સૂર્યોદય કેવો દેખાય છે એ અહીંયા પોએટે બહુ જ સરસ રીતે સમજાવ્યું છે. ધ વેપર્સ રાઇઝ ટુ ધી મોર્નિંગ સ્કાઈસ ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. 3 લાઈનનું આપણે સમજીએ. પર્પલ ગ્લોરી, જાંબલી રંગના આકાશની જે સુંદરતા છે, સવારના જાંબલી રંગના આકાશની સુંદરતામાં, ક્લેડ એટલે કવર થયેલું, જે આકાશ છે, સ્કાઈઝ કેવું છે? સવારનું જાંબલી રંગનું સુંદર મજાનું જે આકાશ છે એમાં ધ વેપર્સ રાઇઝ. એકચ્યુઅલી વેપર્સ એટલે ખરેખર વરાળ. અહીંયા વરાળ એટલે અહીંયા ધુમ્મસ. રાઇઝ એટલે ઉગે છે, એનો ઉદય થાય છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, પ્રેમરૂપી જે પ્રકાશ છે એ ચમકે છે. ઓન ધી ઇટરનલ સ્નોઝ, ઇટરનલ એટલે શાશ્વત, કાયમ રહે એવો, એ બરફ ઓગળતો નથી એવો ને એવો, ત્યાંનું ટેમ્પરેચર એવું છે એટલે ઇટરનલ સ્નોઝ. અપોન ધ સમિટ્સ હોરી, સમિટ એટલે શિખર, ટોચ. હોરી એટલે એન્શિયન, જૂનું, પ્રાચીન, અતિ પ્રાચીન એવી એ જે પર્વતની જે શિખર છે એ શિખર ઉપર પ્રેમરૂપી જે પ્રકાશ છે, લવ લાઇટ ગ્લોઝ, ચમકે છે. અને ખરેખર કોના ઉપર ચમકે છે? ઓન ધી ઇટરનલ સ્નોઝ, એ શાશ્વત એવા બરફ ઉપર આ પ્રેમનો જે પ્રકાશ છે એ ચમકે છે. પોએટને એવું લાગે છે કે જે સવારના જે સૂર્યોદય થાય છે તો એ જે લવ લાઇટ છે એ બરફ ઉપર જાણે શાશ્વત બરફ ઉપર ચમકતી હોય એવું લાગે છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને હિમાલયની જે ક્વીન, જે રાણી છે, કેવી બતાવી છે? એના માટે 2 એડજેક્ટિવ યુઝ કર્યા છે, કામ એન્ડ સિરીન, જેનો અર્થ થાય છે શાંત અને ગંભીર. હિમાલયની રાણી કેવી છે? શાંત છે અને એકદમ ગંભીર છે, સિરીન. રિટર્ન્સ એ શું રિટર્ન કરે છે? શું આપે છે આપણને? ધ હેવન્સ ગ્રીટિંગ. એમ કહેવાય છે કે એટલા ઊંચા પર્વત છે કે જાણે સ્વર્ગ સુધી એમનો સંપર્ક હોય, તો એક સ્વર્ગમાંથી સંદેશો આપતા હોય એવું લાગે છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. અને એમનો પોશાક કેવો છે? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ એ ખરેખર એનો આપણે જાણે કે ને સફેદ કોટ પહેર્યો હોય તો એ પોશાક પહેર્યો છે જાણે. કેવો પોશાક છે એનો? વ્હાઇટ, સફેદ. શું કામ સફેદ? કારણ કે બરફને કારણે સફેદ દેખાય છે. બાથ ઇન ગોલ્ડન લાઇટ, અને એ જાણે સોનેરી પ્રકાશમાં સ્નાન કરી રહ્યા હોય. બાથ, સોનેરી પ્રકાશ કેમ? તો કે સૂર્યોદય થાય, સૂર્યના કિરણો જેવા એના ઉપર પડે એટલે જાણે સોનેરી કિરણોમાં સ્નાન કરતો હોય પર્વત આખો. વેર અર્થ, અને જ્યાં એવું લાગે, શું લાગે? અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જાણે પૃથ્વી અને આકાશ મળતા હોય એવું લાગે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, વહેલી સવારના જે ઝાકળ છે, ડ્યુઝ, ઝાકળ બિંદુ જેને આપણે કહીએ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો યુઝ. આ વર્ડ સમજો. મેલો એનો અર્થ થાય છે એકદમ નયનરમ્ય, આંખને ગમે એવા રંગો, ને યુઝનો મતલબ છે રંગની છટા. તો નયનરમ્ય રંગોની છટા સર્જાય છે સવારના જે સૂર્યોદય થાય, અને એ સૂર્યોદય એવા પર્વત ઉપર થાય, એવા સુંદર મજાના પર્વત ઉપર થાય, અને એનાથી જે રંગની છટા દેખાય એ અદ્ભુત છે. અને કેવું લાગે છે અહીંયા? જાણે પેઇન્ટ હર ચીક્સ, એ પોતે પોતાના જે ગાલ છે એને જાણે રંગતા હોય, પેઇન્ટ કરતા હોય. કેવી રીતે? વિથ ફેરી ફિંગર્સ, એમની જે દેવી
આંગળીઓ હોય એનાથી જાણે પોતે એના ગાલને રંગતા હોય. અહીંયા એક ફિગર ઓફ સ્પીચ યુઝ થયો છે, પર્સોનિફિકેશન, સજીવારોપણ અલંકાર, પર્સોનિફિકેશન અહીંયા થયો છે. એન્ડ ધ સન, અને જે સૂર્ય છે, કિસ ધ હિલ્સ, જાણે એ ટેકરીઓને વહાલ કરતો હોય. સૂર્ય ઉપરથી ટેકરી અને સૂર્ય વચ્ચેનું જે ડિસ્ટન્સ છે દૂરથી આપણને ઓછું લાગે, તો એ જાણે એને વહાલ કરતો હોય. કેવી રીતે? વાઇલ ઓવર ધ રીલ્સ. રીલ એટલે ઝરણા, પાણીના જે સ્ટ્રીમ જેને હોય એનો બીજો શબ્દ છે રીલ, એનો જે એક સમાન શબ્દ છે બ્રુક. તો એ ઝરણા ઉપર જાણે સૂર્ય જે છે એ ટેકરીઓને વહાલ કરતો હોય. ધ લવ લાઇટ, અને એ સમયે જે પ્રેમરૂપી જે પ્રકાશ છે, જેન્ટલી લિંગર્સ. લિંગર એટલે ફેલાવવું, પ્રસરવું. તો એ પ્રેમરૂપી જે પ્રકાશ છે એટલે સૂર્યોદયનો જે પ્રકાશ છે એ ફેલાયેલો હોય. અને એવા સમયે શું થાય? એન્ડ ધ બ્રેકિંગ ડે. ડે બ્રેક થવું, ડે બ્રેક થવું એટલે દિવસ થવો, મોં સૂંઝણું થવું આપણે કહીએ. તો વહેલી સવારનો એ સમય, સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે, અને ઝાંખા કિરણ જાણે ઉપરથી મોકલતો હોય. કેવા? ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ. અનડાઈંગ એટલે જે ક્યારેય ન મરે એવો, એટલે કે અમર પ્રેમરૂપી એનો જે ફુવારો છે, એનો જે ઝાંખો એવો પ્રકાશ છે પૃથ્વી ઉપર મૂકી રહ્યો હોય, છોડી રહ્યો હોય. વાઇલ ધ હાર્ટ, હૃદય કેવું અનુભવે છે? ફીલ્સ ધ થ્રિલ્સ. આવું દ્રશ્ય જોઈને પોએટ શું કહે છે કે આપણું જે હૃદય છે એકદમ રોમાંચ અનુભવે છે. શું જોઈને? ઓફ ધી વોઇસ ફ્રોમ ધ હિલ્સ. એ ટેકરીઓ ઉપરથી એક જ જાતનો જે અવાજ આવે છે. એન્ડ ધ સોલ, એમ કહે છે આપણો આત્મા, ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ. કવિને એમ લાગે છે કે જાણે આપણો આત્મા એ પર્વતમાં જ રહેતો હોય, આપણો જીવ ત્યાં જ હોય એવું એમને લાગે છે. તો આ હતી સનરાઈઝ ઓન ધી કાંચનજંગા. ક્રિસ્ટિના આલ્બર્સે લખેલી આ સુંદર મજાની કાવ્ય છે. ફરી એક વખત આપણે વર્ડ ટુ વર્ડ આપણે જરા સમજી લઈએ. તો જે પહેલું જે છે, ધ વેપર્સ રાઈઝ. ધુમ્મસ જે છે એ ઉપર સુધી જાય છે, ઉપર જાણે ઉડે છે, એનો ઉદય થાય છે. ક્યાં? ટુ ધી મોર્નિંગ સ્કાયસ ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. જાંબલી રંગના આકાશમાં વીંટળાયેલ આચ્છાદિત એ જે સવાર છે અને એમાં જે ધુમ્મસ છે એ ઉપર જાય છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ. પ્રેમરૂપી જે પ્રકાશ છે એ મહેકે છે, ચમકે છે. કેના ઉપર? ઓન ધી ઇટર્નલ સ્નોઝ. એ શાશ્વત એવા બરફ ઉપર. જે ક્યાં છે બરફ? અપોન ધી સમિટ્સ હોરી. એ એન્શિયન્ટ, એ જૂનો પુરાણો જે શિખર છે એ શિખર ઉપર, એ શાશ્વત બરફ ઉપર પ્રેમરૂપી પ્રકાશ ચમકે છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન. એમાં આ જે છે એક મહત્ત્વનો પ્રશ્ન અહીંથી પૂછાય છે કે હિમાલયની જે ક્વીન છે એના માટે કયા બે એડજેક્ટિવ યુઝ થયા છે? તો કામ એન્ડ સિરીન યાદ રાખવાનું છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, કામ એન્ડ સિરીન, એકદમ શાંત છે અને ગંભીર છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. એ પોતે સ્વર્ગના સંદેશાને પાછા મોકલી રહ્યા હોય એવું લાગે છે. અને એમના પોશાક કેવો છે? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ એન્ડ બાથ ઇન ગોલ્ડન લાઇટ. સોનેરી પ્રકાશમાં જાણે સ્નાન કરતું હોય. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. કઈ જગ્યાએ? કે જ્યાં પૃથ્વી અને આકાશનું જાણે મિલન થતું હોય એવું લાગે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુ. સવારના જે ઝાકળ બિંદુઓ છે. એન્ડ મેલો હ્યુઝ. એ જે નયન રમ્ય રંગ છટા છે. પેઇન્ટ હર ચીક્સ. આ કાંચનજંગા શું કરતું એવું લાગે છે પર્વત? પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. એમની જે આંગળીઓ વડે જાણે એમના ગાલ રંગતા હોય એવું લાગે છે. એન્ડ ધ સન, જે સૂર્ય છે એ જાણે શું કરતો હોય? કિસ ધ હિલ્સ. ટેકરીઓને વહાલ કરતો હોય. વાઇલ ઓવર ધ રિલ્સ, અને ઝરણા ઉપરથી નીકળતો હોય. અને શું કરતો હોય? ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. પ્રેમરૂપી જે પ્રકાશ છે એ ત્યાં ફેલાતો હોય. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને વહેલી સવાર થતી હોય. સેન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ રે. વહેલી સવારે આપ સૂર્યોદય થતો હોય ત્યારે આપ સૂર્યની સામે પણ જોઈ શકો. તો એના ઝાંખા પ્રકાશનું એનું જે પહેલું કિરણ પડતું હોય. ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ. જે અમર પ્રેમના જે ફુવારા છે
પ્રેમ છે એ અહીંયા ફેલાતો હોય. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, ત્યારે હૃદય એકદમ રોમાંચ અનુભવતું હોય. ઓફ ધી વોઇસ ફ્રોમ ધ હિલ્સ, ટેકરીઓમાંથી એ અવાજ આવતો હોય. એન્ડ ધ સોલ, આપણો જે આત્મા છે એવું લાગે છે દેટ ડ્વેલ્સ એટલે રહેવું ઇન ધી માઉન્ટેન્સ, આપણો આત્મા જાણે એ પર્વતમાં જ રહેતો હોય એવું લાગે છે. આ પોએમના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ તો આપણે વાત કરી, સાથે સાથે પોએમનું એક ફીચર્સ છે કે રાઇમિંગ વર્ડ્સ છે. તો આપ ખાસ લાસ્ટ જે લાઇનના જે લાસ્ટ વર્ડ હોય છે એ રાઇમિંગ થતા હોય, પ્રાસ થતા હોય, એક સરખા થતા હોય, તો એ પ્રમાણેની રાઇમિંગ પેટર્ન હોય છે. જેમ કે આમાં રાઈસ છે અને સ્કાઈસ છે, તો આ જે છે એ પેટર્ન એ કહેવાય, કારણ કે એક સરખું થયું એટલે એ પેટર્ન કહેવાય. ત્યાર પછી અહીંયા ગ્લોરી જરા છે એ અલગ શબ્દ બને છે એટલે એ બી પેટર્ન થઈ. ત્યાર પછી ત્રીજો વર્ડ અહીંયા આપ્યો છે ગ્લોઝ એન્ડ સ્નોઝ, એટલે એ પછી ડી પેટર્ન થઈ. ત્યાર પછી એક વળી પાછું જે આ ગ્લોરી અને હોરી એ મેચ થાય છે, એટલે આ જે આપણું બી પેટર્ન છે એ અહીંયા પાછું લાગે, એટલે રાઇમિંગ પેટર્ન ગ્લોરી સાથે હોરી જે છે એ મેચ થાય. એ રીતે ક્વીન સાથે સિરિન, એ રીતે ગ્રીટિંગ પાછું અલગ પડે. વ્હાઇટ અને લાઇટ થાય અને પાછું ગ્રીટિંગ સાથે મીટિંગ થાય. તો ફરી એક વખત જો રાઇઝ, સ્કાઈસ, ગ્લોઝ, સ્નોઝ, ગ્લોરી, હોરી, ક્વીન, સિરિન, વ્હાઇટ, લાઇટ, ગ્રીટિંગ, મીટિંગ. આ જ રીતે જે સેકન્ડ જે સ્ટાન્ઝા છે એની અંદર આપણે વાત કરીએ તો ડ્યુઝ, હ્યુઝ, પછી ફિંગર અલગ પડશે, હિલ્સ, રીલ્સ અને ફિંગર સાથે લિંગર્સ, એ રીતે ડે, રે, એ રીતે ફાઉન્ટેન્સ અલગ પડશે. થ્રિલ્સ અને હિલ્સ અને ફાઉન્ટેન્સ પાછું છેલ્લે મેચ થશે માઉન્ટેન્સ સાથે. તો એક સરખી આપણે જોઈ શકીએ છીએ આખી પોએમમાં સરસ મજાની રાઇમિંગ પેટર્ન્સને પણ ફોલો કરવામાં આવી છે. આશા છે આપને પોએમ સમજાઈ ગયા હશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ.